ઘૂંટવામાં આવ્યા છે. એ 3 સ છે, એમાંનો પહેલો સ છે સ્વીકાર. બાળપણથી દીકરીઓને સ્વીકારની તાલીમ આપવામાં આવે છે. તમારે સ્વીકાર પામવાનો છે. સમાજમાં, ઘરમાં, પારકા ઘરમાં, પુરુષ દ્વારા સ્વીકાર. તો બાળપણથી દીકરીઓને સ્વીકારની તાલીમ આપવામાં આવે છે. બીજું સમર્પણ. તમારે સમર્પિત થઈ જવાનું. જે ઘરમાં જાઓ, જેની સાથે લગ્ન કરો, તમારું સ્વતંત્ર અસ્તિત્વ ઓગાળી દઈને તમારે સમર્પિત થઈ જવાનું. અને ત્રીજું સહન શક્તિ. સહન કરો. તમે સ્ત્રી છો, તમે દીકરી છો, સહન કરો. સહન શક્તિનું સ્વરૂપ છે સ્ત્રી. આ 3 સની વિરુદ્ધ હું બીજા 3 સ રજૂ કરું છું, જે આ 3 સ કરતાં અનેક ગણા વધારે જરૂરી, મહત્વના અને ઈચ્છનીય છે. એમાંનો પહેલો સ છે સ્વમાન, સેલ્ફ રિસ્પેક્ટ. આ જગતમાં સ્વમાનથી ઉપર કશું જ નથી. તો જે જગ્યાએ સ્વમાન ન જળવાય ત્યાં સમર્પણ નકામું છે, ત્યાં સહન શક્તિ નકામી છે. તો પહેલો સ છે એ સ્વમાનનો છે, આત્મસન્માન. બીજો સ જે છે એ છે સ્વતંત્રતા. એમાં દરેક સ્વતંત્રતા આવી જાય. આર્થિક સ્વતંત્રતા, ભાવનાત્મક સ્વતંત્રતા. એની વાત હું તમને હમણાં કરીશ. ત્રીજો સ જે છે એ છે સ્વાયત્તતા, સેલ્ફ સફિશિયન્સી, આત્મનિર્ભર. આપણે ઘણીવાર એવું બને કે આઝાદ હોઈએ પણ આત્મનિર્ભર નથી હોતા. અને એટલે જ આઝાદ થયાના 75 વર્ષ પછી પણ આપણે આત્મનિર્ભર ભારત માટે અભિયાન ચલાવવું પડે છે. તો ફક્ત આઝાદીથી કશું નથી થતું, આત્મનિર્ભર હોવું જરૂરી છે. તમે સ્વતંત્ર હોવ એનો અર્થ એમ નથી કે તમે પગભર હોવ, અને માટે આ આત્મનિર્ભર હોવું જરૂરી છે. એક બહુ સરસ નવલકથા થોડા સમય પહેલાં મેં વાંચી હતી. ખાસ કરીને મારે દીકરીઓ સાથે એ નવલકથાની સ્ટોરી, એની વાર્તા શેર કરવી છે. તમે કોઈએ, આઈ થિંક તમે બહુ હજી નાના છો, તમે કોઈએ ડાર્લિંગ્સ મૂવી નહીં જોયું હોય. તમે મોબાઈલ પણ અલાઉડ નથી, તો મને ખબર નથી તમે જોયું હશે કે કેમ. ઓટીટી પ્લેટફોર્મ પર એ મૂવી છે જેનું નામ છે ડાર્લિંગ્સ. દરેક દીકરીએ, દરેક સ્ત્રીએ એ જોવું જોઈએ. ઘરેલું હિંસા, ડોમેસ્ટિક વાયોલન્સ પર આખું મૂવી આધારિત છે. પણ એ મૂવી જેના પરથી એડપ્ટ કરવામાં આવ્યું છે એ પુસ્તક મારે તમારી સાથે શેર કરવું છે. પુસ્તકનું નામ છે ઇટ એન્ડ્સ વિથ અસ. કોલિન હુવર નામના એક અંગ્રેજી લેખકે આ એક અદ્ભુત વાર્તા લખી છે, જે દરેક સ્ત્રીએ અત્યારથી વાંચવા જેવી છે, સમજવા જેવી છે. એક લીલી નામની છોકરી હોય છે, એને એક રાયલ નામના છોકરા સાથે પ્રેમ થઈ જાય છે. અને તમને ખબર છે કે પ્રેમમાં શરૂઆતમાં બધું સુંદર જ હોય, બધું સ્વપ્ન જેવું જ લાગે. ધીમે ધીમે તમને જ્યારે ધરતી પર પગ મૂકો ત્યારે તમને રિયલાઇઝ થાય કે સામેવાળાની નબળાઈઓ કેવી છે, કેટલી છે, એના વિશે તમે સભાન થાવ. તો લીલી અને રાયલ બંને એકબીજાના પ્રેમમાં પડે છે અને લગ્ન કરવાનું નક્કી કરે છે. પણ હજી એમના લગ્ન થયા નથી હોતા. એ પહેલાં એક દિવસ સાંજે એવું બને છે કે તેઓ બંને ફરવા જવાના હોય છે, અને કોઈ નાની વાત પર રાયલ ગુસ્સે થઈ જાય છે અને લીલીને તમાચો મારી દે છે. અહીંયા લીલીને બ્લેક આઈ થઈ જાય છે, આખી આંખ પર તે સોજો આવી જાય છે, આંખ કાળી પડી જાય છે. અને બીજી જ ક્ષણે રાયલ એની માફી માગે છે કે સોરી યાર, મારો ઈરાદો નહોતો તને મારવાનો, પણ ગુસ્સામાં મારાથી હાથ ઉપડી ગયો તને, પણ હું તને પ્રેમ કરું છું. લીલી એને માફ કરી દે છે. ધીરે ધીરે એ રિલેશનશિપ આગળ વધે છે.
આવો એક બનાવ બન્યા પછી પણ એ બંને લગ્ન કરે છે. લગ્નના થોડા સમય સુધી બધું બરાબર ચાલે છે, પણ પછી અચાનક એક દિવસ રાયલને એવું લાગે છે કે લીલી કોઈ બીજા પુરુષના સંપર્કમાં છે, અને એ ધારણા પર એ લીલી પર અત્યાચાર શરૂ કરે છે. લીલી એને મનાવવાનો પ્રયત્ન કરે છે કે એવું કશું નથી, પણ એ દાદરા પરથી લીલીને ધક્કો મારી દે છે. લીલીને ખૂબ ઈજા થાય છે, એ હોસ્પિટલાઇઝ થાય છે. તેમ છતાં લીલી હવે સ્વીકારવા તૈયાર નથી કે રાયલ મારા પર અત્યાચાર કરે છે. એને લાગે છે કે મને પ્રેમ કરે છે ને એટલે મને મારે છે, એટલે મારા પર ગુસ્સો કરે છે. એનું કારણ શું હતું? લીલીના મમ્મી સાથે એક્ઝેક્ટલી આવો જ વ્યવહાર લીલીના પપ્પા કરતા. લીલીનું બાળપણ આ ઘરેલું હિંસામાં વીત્યું છે. તો નોર્મલ સ્ત્રી કેવી હોઈ શકે, સ્ત્રીને સન્માન કેવું મળવું જોઈએ, આદર કેવો મળવો જોઈએ, એ વિશે એને ખબર જ નથી. અને માટે મન મનાવે છે કે ભલે મને મારતો, ભલે મારી પર અત્યાચાર કરતો, ભલે ગાળાગાળી કરતો, પણ છે તો મારો પતિ ને, હું કઈ રીતે એને છોડી શકું? ધીમે 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 એને એ રિયલાઇઝ થતું જાય છે કે મારું જીવન એક નોર્મલ સ્ત્રી જેવું નથી. હું ઘણા બધા સમાધાન કરીને જીવી રહી છું. અલ્ટિમેટલી જ્યારે એક દિવસ એને ખબર પડે છે કે એ પ્રેગ્નન્ટ છે, એના ગર્ભમાં એક બાળક ઉછરી રહ્યું છે, એ સમયે કોઈ નાની એવી નજીવી વાત લઈને રાયલ ફરીવાર એના પર તૂટી પડે છે. ઓલમોસ્ટ એનો રેપ કરી નાખે છે, એના પર જીવલેણ હુમલો કરે છે. અને ત્યારે લીલી નક્કી કરે છે કે હવે બહુ થયું. એ હોસ્પિટલમાં એડમિટ થાય છે, એક સુંદર મજાની દીકરીને જન્મ આપે છે. અને જ્યારે રાયલ, એના પપ્પા, એની દીકરીનું મોઢું જોવા માટે પહેલી વાર હોસ્પિટલમાં આવે છે, ત્યારે લીલી એવું કહે છે કે હવે આપણે જુદા થઈશું, હવે હું તમારી સાથે નહીં રહું. કારણ જે મારા પર વીત્યું એ હવે હું મારી દીકરી પર નહીં વીતવા દઉં. એના મમ્મીએ જે સહન કર્યું એ જ અત્યાચાર લીલીએ સહન કર્યા. પણ દીકરીના જન્મ પછી લીલીને રિયલાઇઝ થયું કે જો હું આ જ ઘરમાં આ જ રીતે રહીશ તો મારી દીકરી પણ આ જ જોશે અને આ જ શીખશે કે એક સ્ત્રી આવા જ વર્તનને લાયક છે જે હું નથી ઈચ્છતી. અને માટે એ નક્કી કરે છે દીકરીના જન્મ પછી કે હવે હું છૂટી થઈ જઈશ. આ જ વાર્તા પર આ મૂવી બનેલું છે, ઇટ એન્ડ્સ વિથ અસ. પણ મને આ મૂવી એટલા માટે ન ગમ્યું કારણ કે લીલીએ કે મૂવીમાં આલિયા ભટ્ટે છેક સુધી રાહ જોઈ, છેક સુધી. એની કરતાં તમારે થપ્પડ મૂવી જોવું જોઈએ. એક જ તમાચો એ સાબિત કરવા માટે પૂરતો છે કે અહીંયા મારું માન નથી જળવાતું, મારે અહીંથી નીકળી જવું જોઈએ. સ્વમાન. કોઈ શું કહે છે એનો કોઈ અર્થ નથી, કોઈ કેવું વર્તન કરે છે એ મહત્વનું છે. આઈ લવ યુ કહ્યા પછી કોઈ તમાચો મારે તો એ સમજવાની જવાબદારી આપણી છે કે આ પ્રેમ નથી. તો સ્વમાન બહુ જરૂરી છે, ખાસ કરીને આ સમાજમાં દીકરીઓ માટે. જો મારે કોઈ દીકરીને 3 સલાહ આપવાની હોય તો પહેલી સલાહ એ હશે કે તમને કોઈ એક વ્હીકલ આવડવું જોઈએ, કોઈ એક વાહન, 2 વ્હીલર, અને પ્રિફરેબલી કાર. હવે તમે કહેશો કાર બધા પાસે ન હોય, તો એનો જવાબ તમને આપું. જાતે ડ્રાઈવ કરીને કોઈ જગ્યાએ જઈ શકવું એ બહુ મોટી આઝાદી છે અને એની તાલીમ દરેક દીકરીને મળવી જોઈએ, જેથી કરીને તમારે તમારા ટ્રાન્સપોર્ટ માટે કોઈ અન્ય પર ભરોસો ન રાખવો પડે કે મારો ભાઈ આવે ને પછી મને લઈ જાય તો હું જાઉં, મારો દીકરો આવે ને લઈ જાય તો હું જાઉં, મારો પતિ આવે તો હું જાઉં. નહીં, એક વ્હીકલ આવડતું હોય તો તમને જ્યાં ઈચ્છા પડે, મરજી પડે ત્યાં તમે જઈ શકો છો. સો ડ્રાઇવિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે હજી થોડા મોટા થાવ, 18 વર્ષ પછી જ્યારે તમને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એલિજિબલ થાય
પહેલું કામ જે દરેક દીકરીએ કરવું જોઈએ, ડ્રાઇવિંગ સ્કૂલની ફી ભરવાનું. ડ્રાઇવિંગ આવડે છે તો કાર પણ ઘરમાં આવશે. પણ એ તમને સ્વતંત્રતા આપે છે, તમારી મરજી મુજબ રખડવાની, ફરવા જવાની, જ્યાં ઈચ્છો ત્યારે તમારું કામ જાતે કરવાની, આત્મનિર્ભર બનાવવાની. બીજી સલાહ છે કે નેવર ક્વિટ યોર જોબ. ક્યારે પણ તમારી નોકરી, તમારો રોજગાર કોઈની પણ માટે છોડવો નહીં. ઓબ્વિયસલી એનો અર્થ એમ થાય કે પહેલાં તો રોજગાર કરવાનો, નોકરી કરવાની, કોઈ પ્રવૃત્તિ કરવાની, એ બહુ જ જરૂરી છે. કારણ કે આર્થિક સ્વતંત્રતા એ સૌથી મોટી બાબત છે. આ જગતના 50% લગ્ન એટલા માટે ટકેલા છે કારણ કે સ્ત્રી આત્મનિર્ભર નથી, આર્થિક રીતે સ્વતંત્ર નથી. અને સ્ત્રી આર્થિક રીતે સ્વતંત્ર નથી માટે એણે અત્યાચાર સહન કરવો પડે છે, સમાધાન કરવું પડે છે, કારણ કે એની પાસે કોઈ રસ્તો જ નથી કમાવાનો. અને માટે તમને બધાને કહું છું કે તમારા જીવનમાં ગમે તેટલો સશક્ત પુરુષ હોય, એ પિતા પણ હોઈ શકે, ભાઈ પણ હોઈ શકે, બોયફ્રેન્ડ કે પતિ પણ હોઈ શકે, જાતે અર્ન કરવાનો અવસર ક્યારેય ચૂકશો નહીં અને ક્યારેય મૂકશો નહીં. કારણ કે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ એ સાથે સંમત થશે કે વોલેટ કે ખિસ્સા વજનદાર થવાથી ઘણી બધી તકલીફો હળવી થઈ જતી હોય છે. તો આર્થિક સ્વતંત્રતા બહુ જ મહત્વની વાત છે. તમે કમાતા હશો તો ઈએમઆઈ લોન લઈને કે ઈએમઆઈ પર કાર ખરીદી શકશો, 2 વ્હીલર ખરીદી શકશો. તમારે કોઈની પરમિશન લેવાની જરૂર નહીં પડે. તમારા સપના પૂરા કરવાની જવાબદારી માત્ર ને માત્ર તમારી છે. એના માટે કોઈ પર આપણે આધાર રાખવાની જરૂર નથી. ત્રીજી અને સૌથી મહત્વની વાત એ છે કે અન્ય કોઈનું આપણી સાથેનું વર્તન આપણું મૂલ્ય, લાયકાત કે સાર્થકતા નક્કી નથી કરતું. કોઈ આપણને કેવી રીતે ટ્રીટ કરે છે, કોઈ આપણી સાથે કેવો વ્યવહાર કરે છે, એ આપણું ચારિત્ર નથી દર્શાવતું. અને માટે કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, કોઈ એક્સેપ્ટ કરે કે કોઈ રિજેક્ટ કરી દે, એ વાત સતત યાદ રાખવી જોઈએ કે તમે લવેબલ એટલે કે પ્રિય છો, પ્રેમના અધિકારી છો. સફળતા, નિષ્ફળતા, રિજેક્શન, હાર્ટબ્રેક આવું બધું આવ્યા કરશે, પણ એ ચડાવ ઉતાર છતાં પણ તમે એક વ્યક્તિ તરીકે, એક માણસ તરીકે અમૂલ્ય છો, પ્રિય છો, લવેબલ છો. એ રિમાઇન્ડર સતત જાતને આપતા રહેવું, જેથી કરીને તમારા જીવનમાં વ્યક્તિઓની અવર જવર થયા જ કરશે. કદાચ કોઈ આવ્યું, કાલ સવારે ચાલ્યું ગયું, પણ એનાથી તમારી સેલ્ફ વર્થ ઘટી નથી જવાની. તો આ 3 મહત્વની વાતો હતી જે મારે તમારી સાથે શેર કરવી હતી. શું હોવું જોઈએ, શું કરવું જોઈએ, સ્ત્રીઓને શું જોઈએ છે, એ સદીઓથી ચાલતો આવતો પ્રશ્ન છે કે દીકરીઓને શું જોઈએ છે. તો એક બહુ સરસ વાર્તા હું તમારી સાથે શેર કરું છું, કારણ કે દીકરીઓને વાર્તા સાંભળવી બહુ ગમે. તો એ વાર્તા છે રાજા આર્થર અને એક ઘરડી ડાકણની. એકવાર એવું બન્યું કે યુદ્ધમાં એક આર્થર, કિંગ આર્થર એટલે આર્થર નામનો રાજા હતો, એ યુદ્ધમાં પડોશી રાષ્ટ્ર સામે હારી ગયો અને પડોશી રાષ્ટ્રના રાજાએ આ આર્થરને બંદી બનાવી દીધો. એ ધારે તો એને મારી શકત, ત્યાં ને ત્યાં યુદ્ધ મેદાનમાં જ મારી નાખ્યો હોત, પણ તેમ છતાં એના સારા વર્તનને કારણે, એના મૂલ્યોને કારણે એણે એને છોડી દીધો, માર્યો નહીં, બંદી બનાવીને રાખ્યો. થોડા દિવસ પછી રાજાએ એક શરત મૂકી, પડોશી દેશના રાજાએ. આર્થરને એવું કહ્યું કે હું એક શરત પર તને છોડી દઉં, તારી સજા માફ કરી દઉં. તારે મને એક સવાલનો જવાબ આપવાનો છે. સ્ત્રીઓને શું જોઈએ છે? 1 વર્ષનો સમય છે તારી પાસે.
જો 1 વર્ષના સમયગાળા દરમિયાન તું મને આનો જેન્યુન તાર્કિક જવાબ આપી શકે કે સ્ત્રીઓને શું જોઈએ છે, તો તારી મૃત્યુદંડની સજા માફ. નહીં તો જો તું જવાબ ન શોધી શકે તો 1 વર્ષ પછી તને મૃત્યુદંડ આપવામાં આવશે. આર્થર પોતાના રાષ્ટ્રમાં, પોતાના રાજ્યમાં પાછો ફર્યો અને એને બધાને વાત કરી. રાણીને વાત કરી, દાસીને વાત કરી, કુંવારીને વાત કરી કે સ્ત્રીઓને શું જોઈએ છે. ઓબ્વિયસલી વર્ષોથી જેનો જવાબ અમે શોધતા આવ્યા છીએ એનો જવાબ આટલી સરળતાથી થોડો મળે. સ્ત્રીઓને પણ ખબર નથી હોતી કે એમને શું જોઈએ છે. તો આ જવાબ કોઈની પાસે નહોતો. આર્થરના રાજ્યમાંથી એક પણ સ્ત્રી એવી નહોતી જે આનો જવાબ આપી શકે કે સ્ત્રીઓને શું જોઈએ છે. પછી કોઈએ એક સૂચન કર્યું કે આપણા રાજ્યની ફરતે એક ઓલી ઘરડી ડાકણ રહે છે, એ બધું જાણે છે, એને ખબર હશે, એને પૂછીએ. આ છેલ્લો વિકલ્પ હતો, કારણ કે 1 વર્ષનો સમય પૂરો થવામાં હતો અને મૃત્યુદંડ તો નિશ્ચિત હતું. એટલે આર્થરને થયું કે એકવાર પૂછી લઈએ આપણે. એટલે આર્થર એ ઘરડી ડાકણને રાજા એ સમયનો ઘરડી ડાકણને મળવા જાય છે. એક નાની એવી ઝૂંપડીમાં એ ડાકણ રહેતી હોય છે અને લઘર વઘર કપડાં, મેલા કપડાં, વિખરાયેલા વાળ, વાંકું વળી ગયેલું શરીર, બદબૂદાર, 2-3 દાંત ખાલી બાકી. તો આવી કદરૂપી સ્ત્રી, આવી ગંધાતી સ્ત્રી, આવી બદબૂદાર સ્ત્રી આર્થરે ક્યારેય નહોતી જોઈ. અને એમ થયું કે મારે આની પાસે આવવાનું જવાબ મેળવવા માટે. પણ સવાલ જીવનો હતો. એટલે એણે પૂછ્યું કે સ્ત્રીને શું જોઈએ છે, મારે એનો જવાબ મેળવવો છે. એટલે ઘરડી ડાકણે કહ્યું કે આ તો બહુ સરળ સવાલ છે, હું તમને હમણાંનો જવાબ આપી દઉં, પણ મારી એક શરત છે. મારે તમારા મિત્ર લેન્સલોટ સાથે લગ્ન કરવા છે. જો તમે તમારા મિત્ર સાથે લગ્નની અનુમતિ આપો તો હું તમને જવાબ આપું. આટલી કદરૂપી, ઘરડી, બદબૂદાર સ્ત્રીને મિત્ર સાથે કઈ રીતે પરણાવી શકાય? એટલે આર્થરે આ શરત મંજૂર નહોતી. એ પાછા આવી ગયા. એ નથી જોઈતો મારો જવાબ. હું મરી જવાનું પસંદ કરીશ, પણ મારા ભાઈબંધની, મારા મિત્રની બલી નહીં ચડાવું. જ્યારે લેન્સલોટને એટલે કે એના મિત્રને આ વાતની ખબર પડી ત્યારે એણે સમજાવ્યો કે ભાઈ વાત તારા જીવની છે, હું મેરેજ કરી લઈશ, તું ચિંતા નહીં કર, તારા માટે હું આ બલિદાન આપવા તૈયાર છું. લેન્સલોટ રાજી થઈ ગયો એ ઘરડી ડાકણને પરણવા માટે. અને પછી આર્થર જ્યારે જવાબ મેળવવા ફાઇનલી જાય છે ત્યારે એક જ વાક્યમાં એ ડાકણ આ સદીઓથી ચાલતા પ્રશ્નનો જવાબ આપે છે. A woman wants to be in charge of her life. સ્ત્રીને શું જોઈએ છે? સ્ત્રીને પોતાના જીવતરના સુકાની બનવું ગમે છે. એને પોતાના લાઈફના કંટ્રોલમાં રહેવું ગમે છે. આટલો જ જવાબ હતો. અને તાત્કાલિક આર્થરને રિયલાઇઝ થયું કે આ કેટલો સાચો જવાબ છે. A woman wants to be in charge of her life. સિમ્પલ. દરેક સ્ત્રીને પોતાની મરજી મુજબ, પોતાની ઈચ્છાથી પોતાનું જીવન જીવવું ગમે છે. ધેટ્સ ઇટ. અને આર્થરને રિયલાઇઝ થયું કે આ જવાબ તો સાચો છે. એણે જઈને પાડોશી દેશના રાજાને કહ્યું અને રાજા કન્વિન્સ થઈ ગયા કે બરાબર છે, આ જવાબ સાચો છે. એને ગળે ઉતરી ગઈ આ વાત અને એણે આર્થરની સજા માફ કરી દીધી. પણ મુખ્ય વાત તો હવે આવે છે, લગ્ન કરવાના હતા. તો જેવી આર્થરની સજા માફ થઈ એટલે લેન્સલોટ અને પેલી ડાકણના લગ્ન ગોઠવવામાં આવ્યા. અને લગ્ન પછી જ્યારે પહેલી વાર રાતે એ લોકો મળ્યા ત્યારે ડરતો
પેલો આર્થર એના બેડરૂમમાં પ્રવેશ્યો અને એ બેડરૂમનું દ્રશ્ય જોઈને એ અચંબિત થઈ ગયો, આશ્ચર્યમાં મુકાઈ ગયો કે આ શું. એની સામે જગતની સૌથી સ્વરૂપવાન, દેખાવડી, આકર્ષક યુવતી બેઠેલી હતી. અને નવાઈ લાગી કે તમે કોણ છો? એટલે પેલી કીધું કે હું એ જ ઘરડી ડાકણ છું, પણ તમે મારી સાથે લગ્ન કરવાની સંમતિ દર્શાવી, તમે મારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી, એટલે મારું આ મૂળ સ્વરૂપ હું તમારી સામે રજૂ કરું છું. આ મારું મૂળ સ્વરૂપ છે, પણ હું આ સ્વરૂપમાં 24 કલાક નહીં રહું. મારું આ સ્વરૂપ હું ખાલી 12 જ કલાક ધારણ કરીશ. બાકીના 12 કલાક તો હું પેલી ઘરડી, બદબૂદાર, કદરૂપી ડાકણ રહીશ. કયા 12 કલાક મારે કયું સ્વરૂપ ધારણ કરવું એ તમારે નક્કી કરવાનું છે. તમે મને કહો કે દિવસ દરમિયાન હું સ્વરૂપમાન યુવતી રહું કે રાત્રે. અને લેન્સલોટ વિચારમાં પડી ગયા, શું કરવું જોઈએ. દિવસ દરમિયાન આટલી સુંદર પત્ની સમાજને બતાવવા માટે, મિત્રોને બતાવવા માટે કે જુઓ કે મારી વાઈફ કેટલી બ્યુટીફુલ છે, પણ રાત્રે 12 કલાક કેમ કાઢવા ડાકણ સાથે? અને રાત્રે સ્વરૂપવાન યુવતીનો સાથ રહે તો દિવસે આને બહાર કેમ કાઢવી? કેવી રીતે જગતને કહેવું કે આ મારી પત્ની છે? અને લેન્સલોટે એક વચ્ચેનો રસ્તો વિચાર્યો. એણે ડાકણને કહ્યું કે તમારું સારું શું, ખરાબ શું એ તમે જ નક્કી કરી શકો એમ છો, માટે તમે જ નક્કી કરો. તમારી જિંદગીનું ડિસિઝન તમે પોતે જ લો કે કયા 12 કલાક તમારે શું રહેવું. અને ડાકણે કહ્યું કે મારે આ જ જવાબ જોઈતો હતો. Because a woman wants to be in charge of her life. તમે મને મારા જીવનનો નિર્ણય મને કરવા આપ્યો, માટે હવે 24 કલાક હું આ જ સ્વરૂપવાન યુવતી રહીશ. કહેવાનો મતલબ એટલો જ છે કે જો સુકાની પદ સોંપવામાં આવે તો કદરૂપીમાં કદરૂપી પત્ની પણ સુંદર લાગી શકે છે. કદરૂપીમાં કદરૂપી સ્ત્રી પણ સક્ષમ અને સુંદર લાગી શકે છે. A woman wants to be in charge of her life. અને માટે તમને બધાને ખાસ આ વાર્તા કહેવાનું કારણ જ એ છે કે તમારી જિંદગીના નિર્ણયો જાતે કરતા શીખો. કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નથી. તમારી જિંદગીમાં ઘણા બધા લોકો આવશે જે તમને સહાય કરી શકે, તમારી સાથે ચાલી શકે, પણ તમારો પથ જે છે, તમારો રસ્તો તો તમારે જાતે જ ચાલવો પડશે. તમારી પીડા, તમારી યાતના કોઈ ઓછી કરી શકશે, કોઈ ભોગવી નહીં શકે. એક બહુ સુંદર પત્ર મેં લખ્યો હતો મારી દીકરીને થોડા સમય પહેલા. એ પત્ર મારે તમારી સાથે શેર કરવો છે. એ પત્ર હું મારા મોબાઈલમાં લઈને આવ્યો છું કે બહુ સમય પહેલાં મેં સોશિયલ મીડિયા પર અમુક ફોટોગ્રાફ્સ જોયા જે બહુ ડિસ્ટર્બિંગ હતા. મને એવું લાગ્યું કે લોકો આવા ફોટા શું કામ મૂકે છે. અને ત્યારે આ પત્ર મેં દીકરીને લખેલો. એ પત્રનું શીર્ષક છે મેલ એટેન્શન સર્વસ્વ નથી. એટલે કે પુરુષનું ધ્યાન ખેંચવું તમારા તરફ એ સર્વસ્વ નથી. પ્રિય દીકરી, આઇન્સ્ટાઈને કહેલું કે તમારું જીવન જો તમે ખુશીથી પસાર કરવા માંગતા હો તો એને વ્યક્તિ સાથે નહીં, લક્ષ્ય કે ઉદ્દેશ્ય સાથે જોડી રાખજો. હવે આ જ વાક્યને મારે થોડું વિસ્તૃત કરવું છે, સમજાવવું છે કે જો તમે જીવનમાં, આ દરેક માટે છે, માત્ર દીકરી માટે નથી, દરેક વ્યક્તિ માટે, જો તમે જીવનમાં સુખી થવા માંગતા હો તો તમારું લક્ષ્ય, તમારું સપનું કોઈ વ્યક્તિ નહીં, પ્રવૃત્તિ હોવી જોઈએ.
આ વાક્ય તમારે દરેક દીકરીએ એક નોટબુકમાં લખી રાખવું જોઈએ. મારું નથી, આઇન્સ્ટાઈને કહેલું એની દીકરીને. કારણ કે વ્યક્તિઓ, તમારી ગમતી વ્યક્તિઓ, તમારો ગમતો પ્રેમ, તમારો ગમતો પુરુષ, કોઈ પણ તમારી ગમતી સખી, બેનપણી તમને દગો દેશે, તમારી ગમતી પ્રવૃત્તિ તમને ક્યારેય દગો નહીં આપે. બેટા, આ જગત એક પુરુષના એટેન્શનથી અનેક ગણું વધારે વિસ્તૃત અને વિશાળ છે. જો તારે એક સંતૃપ્ત, સમૃદ્ધ, સ્થિર અને સુખી જીવન જીવવું હોય તો તારી જિંદગીને ક્યારેય એક પુરુષે આપેલા મહત્વની આસપાસ મર્યાદિત ન કરી નાખતી. તારી સુંદરતા અને સ્ત્રીત્વની સૌથી વધારે કદર ફક્ત તું જ કરી શકીશ. એ માટે બીજા કોઈ પર નિર્ભર ન રહેતી. મેલ એટેન્શન સિવાય કે એક પુરુષને પામવા સિવાય પણ આ જગતમાં પામવા જેવું ઘણું બધું છે. અને કોઈ પુરુષે તને આપેલું મહત્વ એ ફક્ત એક ક્ષણનું સત્ય છે. આવનારી ક્ષણમાં કદાચ એ સત્ય બદલાઈ પણ જાય, પરંતુ એનાથી તારી અંદરનું વાતાવરણ બદલાવવું ન જોઈએ. પુરુષો દ્વારા મળતું મહત્વ ક્યારેક તેમના વિચારોને કારણે નહીં, તેમની વૃત્તિને કારણે હોય છે. તારી સેલ્ફ વર્થ, આ દરેક દીકરીને મારે કહેવાનું છે કે તારી સેલ્ફ વર્થ ફક્ત તું જ નક્કી કરી શકે છે. તારું મૂલ્ય કેટલું છે એ બીજું કોઈ નક્કી નહીં કરે. એ ફક્ત તું જ જાણે છે અને તું જ નક્કી કરીશ. તારા ઇન્સ્ટા કે ફેસબુક અકાઉન્ટ પર મળતી લાઇક્સથી તારું મૂલ્ય કે લાયકાત નક્કી ન કરતી. તે જોયેલા સપનાઓ જીવવા માટે તારે કોઈ પુરુષના સમર્થનની જરૂર નથી. તારી પેશન ફોલો કરવા માટે તારે કોઈ